બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અને મૂળ ગુજરાતી સાથે સાથે 2014ની ભારતીય સામાન્ય ચૂંટણીમાં તેઓ અમદાવાદ પૂર્વ મત વિસ્તારમાંથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ સભ્ય તરીકે જીત્યા હતા. તે પરેશ રાવલ તેમના અભિનય માટે ખૂબ જ જાણીતા છે. જો કે તેમનું નામ હાલ એક વિવાદિત નિવેદનને લઈને ચર્ચામાં છે, જેમાં તેમણે યુરિન એટલે કે પેશાબ પીવાના લાભો વિશે વાત કરી હતી. પણ આ પ્રવૃત્તિની હકીકત શું છે એ જોઈશું આ વિડીયોમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે અફનાન. બોલિવૂડના અભિનેતા પરેશ રાવલે એક ઇન્ટરવ્યૂ દરમિયાન વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે વીરુ દેવગન એમણે મળ્યા હતા એ વખતે પરેશ રાવલ પડી ગયા હતા એટલે તેમને વાગેલું હતું. ત્યારે વીરુ દેવગને કહ્યું કે સવારે ઉઠીને તારો પહેલો યુરિન પીજે, બધા ફાઇટર પીએ છે. પરેશ રાવલે કહ્યું કે તેમણે કહ્યું અને મેં વાઇન પીતા હોય તે રીતે યુરિન પીધું અને 15 દિવસમાં જ મારા શરીરમાં ફેર જોવા મળ્યો અને જલ્દીથી દવાખાનું છોડીને કામ પર કરવા લાગ્યો. પણ શું આ હકીકત છે? તે પછી ધ લીવર ડોક નામના સોશિયલ મીડિયા પર તેમના નિવેદનને લઈને પોસ્ટ કરવામાં આવ્યું અને તેમાં લખ્યું હતું કે બોલિવૂડ અભિનેતા કહે છે તેમ કહીને કૃપા કરીને તમારો પેશાબ ન પીઓ. પેશાબ પીવાથી કોઈ સ્વાસ્થ્ય લાભ થાય તે વિચારને સમર્થન ન આપો, કેમ કે તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે હકીકતમાં પેશાબનું સેવન હાનિકારક હોઈ શકે છે, જે બેક્ટેરિયા, ઝેર અને અન્ય હાનિકારક પદાર્થોને લોહીના પ્રવાહમાં દાખલ કરી શકે છે. મારા કિડની તમારા શરીરમાંથી ઝેરી પદાર્થોને પેશાબ દ્વારા બહાર કાઢવા માટે ખૂબ જ સખત મહેનત કરે છે. તેને પાછું અંદર નાખીને તેનું અપમાન ન કરો. પેશાબ જંતુ રહિત નથી. પેશાબ એક ક્ષાર અને રસાયણોનું એક શક્તિશાળી મિશ્રણ છે જેને તમારું શરીર દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. જો તમે તેમનું સેવન કરો છો તો આ રસાયણો સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. પરેશ રાવલ ભારતીય વોટ્સઅપ બૂમર અંકલનું ઉત્તમ ઉદાહરણ છે. તે મીડિયામાં જીવંત રહેવા માટે આ કરી રહ્યા છે. ધ લીવર ડોકના પોસ્ટમાં જણાવ્યા અનુસાર પેશાબ એ તમારા શરીરમાંથી ઝેરી પદાર્થો અને બેક્ટેરિયાને બહાર કાઢવાની પ્રક્રિયાનો એક ભાગ છે. એટલે કે પેશાબ પીવાથી કોઈ સ્વાસ્થ્ય લાભ મળવાનું તો દૂર, તેનાથી હાનિકારક જીવાણુ, ઝેર અને અન્ય ખતરનાક પદાર્થો તમારા શરીરમાં પાછા જઈ શકે છે. ડોક્ટરો અને તબીબી નિષ્ણાતો સ્પષ્ટ કહી ચૂક્યા છે કે પેશાબ જંતુ રહિત નથી. તે ક્ષાર, નુકસાનકારક રસાયણોનું મિશ્રણ છે જેને આપનું શરીર ત્યજી દેવું ઈચ્છે છે. પાછું તે જ પદાર્થ શરીરમાં લઈ જવાથી સંક્રમણ, પાચન તંત્રની સમસ્યાઓ અને અન્ય ગંભીર સ્વાસ્થ્યના સંકટો ઊભા થઈ શકે છે. તમારા સ્વાસ્થ્ય સાથે રમવું નથી. સોશિયલ મીડિયામાં ફિલ્મી દિગ્ગજો કે વોટ્સઅપ પર ફેલાતા ખોટા દાવાઓનો શિકાર ન બનો. વિજ્ઞાન આધારિત માહિતી પસંદ કરો અને તમારા સ્વાસ્થ્ય માટે હંમેશા યોગ્ય અને સલામત નિર્ણય લો. આને લઈને તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો. અને જો તારું વાઇબ્સ ઓફ ઇન્ડિયા, નમસ્કાર.